અમારે આમંત્રણ હતું પ્રાંત્યથી સુનિલ ભાનાના દીકરાની બાબરીનું, તો એ બધા ફૂલ ફેમિલી સાથે ગયા હતા. તો ત્યાં ગયા તો સરસ મજાના સાંજના જે વરઘોડાની અંદર જે ગોરીલું જે બોસ મોજ કરાવી રહ્યું હતું ને બોસ, બહુ જ મજા આવી, ભરપૂર મજા આવી હમણાં. અને જે આજુબાજુનો જે માહોલ હતો ને એકદમ ભરપૂર ગરમ કરી નાખ્યો હતો. જે તમે જોઈ શકો છો, એક હતું ગોરીલું, પછી બીજું એક હતું પેલું ટોમ એન્ડ જેરી, પછી શું કહેવાય બે ઢબુરોના નોમે ને, એક હતું દોતારો, એક હતું ડોરેમોન. પછી મેં વિચાર્યું કે ચલો સરસ મજાનો આપણે એક સેલ્ફી પાડી લઈએ. તો સેલ્ફી તો ના પડી પણ વિડીયો બનાવી દીધો. તો વિડીયો બનતા બનતા ગોરીલું બી મારી પાછળ આવી ગયું અને ડોરેમોન બી આવી ગયો અને દોતારો બી મારી સાથે ફોટો પડાવવા માટે આવી ગયો. મતલબ બહુ જ મજા આવી ગઈ, મોજ ભરી ગઈ. શું કહેવું તમારું? અમારે આમંત્રણ હતું પ્રાંત્યથી સુનિલ ભાનાના દીકરાની બાબરીનું, તો એ બધા ફૂલ ફેમિલી સાથે ગયા હતા. તો ત્યાં ગયા તો સરસ મજાના સાંજના જે વરઘોડાની અંદર જે ગોરીલું જે બોસ મોજ કરાવી રહ્યું હતું ને બોસ, બહુ જ મજા આવી, ભરપૂર મજા આવી હમણાં. અને જે આજુબાજુનો જે માહોલ હતો ને એકદમ ભરપૂર ગરમ કરી નાખ્યો હતો. જે તમે જોઈ શકો છો, એક હતું ગોરીલું, પછી બીજું એક હતું પેલું ટોમ એન્ડ જેરી, પછી શું કહેવાય બે ઢબુરોના નોમે ને, એક હતું દોતારો, એક હતું ડોરેમોન. પછી મેં વિચાર્યું કે ચલો સરસ મજાનો આપણે એક સેલ્ફી પાડી લઈએ. તો સેલ્ફી તો ના પડી પણ વિડીયો બનાવી દીધો. તો વિડીયો બનતા બનતા ગોરીલું બી મારી પાછળ આવી ગયું અને ડોરેમોન બી આવી ગયો અને દોતારો બી મારી સાથે ફોટો પડાવવા માટે આવી ગયો. મતલબ બહુ જ મજા આવી ગઈ, મોજ ભરી ગઈ. શું કહેવું તમારું?